હા હા મારે મિત્રો ગરમી પડે કાળ ઝાડ ગરમી પડે 45 ડિગ્રી ગરમી પડે હવે મારે તો કાલ સાહેબનો ફોન આવ્યો હતો આગળથી તે કે ગામમાં બધાને કહી દેજો ને આજે મેસેજ આવ્યા મેસેજ જ ગઈમાં આવી ગયો તો ગરમી વધારે હતી ગામમાં કોઈને વધારે કહેવાનું ગામમાં જઈને બધાને માહિતી આવવાની કાલ તો ગરમી બપોર બહાર ન નીકળવાનું 9 વાગ્યા બહાર ન નીકળવાનું હું મેસેજમાં લખેલું તો મારા ગામમાં કહેવાય જવું પડશે એટલે મારો છોકરાઓ એ છોકરા અલ્યા શું જોવા મને લાગે ગરમીના રવળવાટ ના જઈશ તો બોલતો ન હતી આ એક તો અમે આખા ગામમાં કહેવા જાય ને એ વાળા મોનતાને જઈ જઈને જોયો તો પેઠા છે ગરમી કાલે કહેતો કાલ જેટલી ગરમી ચીજ ચોય જાજે એટલે પણ ચોય દેખાતા નહીં મને લાગે આજકાલ તો હીટ ને આવી ગરમીના 45 ડિગ્રી ના જતી તો કેટલા સરકાર જાહેરાત કરે તો કોમ વગર કોઈને બહાર ન નીકળવું ગરમીનું પાણી પીવાનું જાજું પણ આ તો શું મોની એ બબે કલાક જોતો પહેરી જોઈ આ મારા ગામમાં બધા કહેવા જવું પડશે તો ગરમીને કોઈને બહાર ન નીકળવાનું ને બધું વ્યવસ્થિત રહેવાનું ને બધું કહેવું પડશે આમાં તો હું જોઉં તાની હેરો હા જો આખા ગામમાં કહેવું પડશે ને આમાં તો મારા છોકરો જ પાછો નાહી ગયો છે આવી ગરમીને હા એ ફુવારા આને તો કેવું ટાટકું અસર લાગે અને બધું આ ફુવારા તો પણ આખો દાડ લાઈટ આવે ચાલુ રહેતું હોય ને મજા આવે એ તો ટાટું લાગે પણ ગરમી તો 45 ડિગ્રી પડે એકન તો એકદમ કેવી લૂ ફૂંકે લૂ તો આમ બળી જાય બળી કાળ ઝાડ આમ પેલી કોક મૂકી હોય ને તો ચડી જાય રોટલી હોય ગરમીની ભય ચડી હોય ને તો ચડી જાય એવું છે ગરમી પડે હું તો આ શંભુજ કાળુજીને નિયમ બધા કહેતા હોરો આ છોકરો બોકરો કીધું ગામમાં રવાતો હોય ને બધાને કહી દઉં કે બપોરનું કોઈ ગમે જેવું કોમ હોય ને તો નીકળવાનું ના એ હું બધાને કહી દઉં ગામમાં નેહાનો કાંઈ ગેપ તો પહેલું કહી દઉં ને એ તો પા માતા જીગરી ફેન્ડી પા આ ચૂંટણી વખત ઈવને કેટલો ફૂલ સપોર્ટ કર્યો તો એ તો કહેતા મને ના કહેતો એ ઉભા રહો તો ઈવન તો પહેલું કહેતા આવે છે મને તો કાળજીને એ આવો સરપંચ એ હા મજા બેઠા આવો કે હા તમે નીકળી આવો અરે આ તો આ ગામમાં માર તો આ તો રખા ઓછા હોય પા ઓવા આ 45 ડિગ્રી હાલ તો ગરમી પડે કા ગરમી પડે ને જબ્બર હાલ તો હા એટલે આ બધા અમાર તો જાહેરાત કરવાની આખા ગામમાં બધાને કહેવાના આગળથી ઓર્ડર આવ્યો અમે તો બાજરી વાડીએ તાર એટલે મુકેશ જઈને કહેતા હોય કે હું સાંભળ્યું તો કે કાળજી તો બાજરી કાઢવાની ચાલુ હતી ચાલુ હોય ને બાજરી મને ખબર હતી હું સાંભળ્યું તો બાજરી કાઢીને ચાલુ કાળજી નહીં એટલે હું તો કહેતા વાડી ના હા તે અમે તો સોયલે રહેજો પા વાડવા જાવ કે હા બાયડી એટલે અમે જવરાતું છે આવી ગરમીનું મારો આપણે જીવતા હોય તો આગલા વાર બાજરી જઈએ અને ટાઢે કોમ થાય ખાલે આ ગરમી કેટલી 45 ડિગ્રી પડે જબ્બર પડે ગરમી વધારે પડે એટલે આ પેલા છોકરા કહેતા હતા અમારા પાસે તો ફોન નહીં પણ પેલા છોકરા કહેતા હતા પાછા કહેતા હતા કે ગરમી વધારે પડે ટીવીઓમાં આવી છે પણ તારે તો ટીવી પાઈ એટલે અને ટીવીઓમાં આલ્યું હોય ને સમાચારમાં આલ્યું ને મોબાઈલમાં બધા તમારે મેસેજ આવે તમારે ફરવું પડે અમારે તો મેસેજ આવે એટલે આખા ગામમાં ફરવું પડે કે તમારે તો ફરજ આવે ફરજ આવે અમારે તો ના કીએ તમે તો ઉપરથી એમ કે તો સરપંચ શું કોમ ના એટલે અમારે તો ઘેર ઘેર જઈને બધાને કેવું પડે બધાની કાલ તો જાય 10 વાગે ને વેલા 9 વાગે જાય 9 વાગે પાછા આવી જાય વેલા 9 વાગે પાછા આવજો થોડા થોડા વહેલું ઉઠવાનું 5 વાગે ઉઠતા 4 વાગે ઉઠી જવાનું એવું હોય પણ વહેલા 9 બાંધું 4 દાડા આ 5 દાડા વધારે ગરમી પડવાની 45-46 ડિગ્રી એટલે શું કહેવાય ગરમીનું આપણા બાજુના ગામમાં પેલા ભાઈને અટક આવી તમે જુઓ તો ગરમી ના લીધે એ ફોન માં આવી એટલે કે ગરમી લીધા ને માથા ગરમી ચડી જાય અને આ અટક આવી જાય અટક આવી જતી નહીં મારો પણ આવું તમે કીધું સારું કરીને અમે તો જાતા વાટવા ના ના અમને જ જાજો એ અમે નહીં જાવ તાર ના ટાટા હોદનારે 5 વાગે પહોંચ જવાનું થોડા 2 દાડા વધારે થાય એ તો હુકાઈ જાય આવી ગરમીનું તો બે દાડા રવા દે ને બધું આ કોમ્પ્લીટ કરી દેવાનું વહેલા કરી દેવાનું ઢોરોનું કામ કાજ વહેલા કરી દેવાનું જઈને આવીને એક દાડો આ 9 મજૂરી એક વધારે કરજો જેમ કે આ ગરમી છે ને અત્યારે કેટલી ગરમી પડે આ વસ્તીઓ કરી જાળવા બધો હતો એ વધારે એટલે આ ગરમી ખૂબ પડવા માંડી કે પેલા શું આટલી ગરમીઓ કઈ હતી પાણી ઓછો થઈ ગયો પણ ઝાડવો હોય તો નથી તો કદી આવતી નહીં અને આ એના ઝાડવો કાપી નાખાય એટલે હા કે વરસાદ આવતો નહીં એટલે ગરમી તો પડવાની જ પણ આ કોણ સમજાવે આ આજુબાજુ વસ્તી આપડે તો જુઓ કે ના લીલી વાડી ચેવડો ઝાડવો આપડે તો ગામમાં બધા લોકો સમજુ અને આપડે અમે જ્યાં કેટલા 100 હાંક વાયા
વાયા અમે તો વાય પણ હવે હા. બધાને શું સમજાવવા જાય આપણે વાત સાચી અત્યારે તો બધા એવું એકરખા ના આવે કે પાછા. બધા બીજું તો એવું કરે આપણે યાર સમજવું પડે બીજા વાઢી ને ખાવી ચાલો વાહ, એટલે બધા ગ્લોબલ વોર્મિંગ નું સ્તર રહ્યું ને એમાં ગાબડું પડી ગાબડું જાય પડી જાય. આ ગરમી વધારે થાય અમારે તો શું કે અમારે તો આગળથી ઓર્ડર હોય ને તાલીમમાં જવું પડે ને એટલે આવી જ માહિતી મળે માહિતી મળે. ના કે આપણને જો એ બધી ખબર ના, પડે ના. પણ અમે હા, જાય તમે કહો એટલે મને ખબર પડી કે મને શું ખબર પડે. એટલે કે ઝાડવો તો હોય તો વરસાદ આવે ઓહ, અને ત્યાં તો પાણી ઓછો થઈ જાય એટલે આ ઓછો ગરમી થઈ કેટલી જાય. પડવા આ માંડી ગરમીનું ના કે પહેલા 45 ડિગ્રી તો હોભળી સાંભળે નથી. કાળજી તાને હેડો હું આખા ગામમાં મારે તો કહેવાનું ભાઈ ઓળ થઈ ઓહ, અને કહેતા. આ ગરમીનો પણ મારે ગરમી બહુ લાગે એટલે હું એક ટાળું કહેતા આવું અને અમે આમ બાજી વહેલા જાજુમાં જ ના, ના, અમારે પાછું અત્યારે જ છે 2-3 દાડા. 2-3 દાડા વહેલા મોડું કરી ને લઈ લેવાનું 9 વાગે બે મજૂર વધારે એ કરી હારું અને હારું. ડોશીને સમજાવજો આવે છે એ હારું. કે યા સરપંચ સાહેબ આયા હતા એ કીધું હારું, એટલે તો કહી દઉં. લેવડા હું જાઉં એ આગળ હારું. મારે આ ગામમાં બધા લોકો બાજરી બધા બાજરી વધારે તે છેતરી ફરવું પડશે ઓહ, હવે ફરવું પડે ને તમારે તો. ટીનો ભાઈ ને એ બાજરી વાટે છે. વાંકે ને એટલે એ જવું પડશે કે કેવા જતા હળો. હા એ જતા લે સમાચાર મળ્યા હતા આટલી ગરમીનો મારે બધા છેતરી ને આખા ગામમાં બધાને ફરવું પડે આગળથી અમારે તો ઓર્ડર આવ્યો છે એટલે કે બધાને ઘેર જઈને કહેતા બાનું કે આ ગરમી વધારે પડવાની છે કે કોઈને કોઈ કામ કરવો કે ના કરવા જો આ તો હા અમારે આયા છીએ તો ખબર નહીં પડતી હોય કે આયા છીએ સરપંચ સાહેબ અને આજે કાંઈ તો બાજરી વાટે છે 45 ડિગ્રી ગરમી પડવાની હા એ ટીનાભાઈ આ સરપંચ આવો આવો અલ્યા તમે શું કરો આ બાજરી વાળું અલ્યા બાજરી આ પડતી મેલો પડતી અરે બાજરી વાળવા આવી ગયા મજૂરી કોઈ બાજુ કોઈ મળતો નહીં અલ્યા મજૂર તો એકલો જ એકલો બાજુથી વાંચ્યું અરે ના 11 વાગ્યા પડતું મૂકો એટલી ગરમી આજ પડે ખબર પડતી નહીં હાલ ગરમીનું ગરમી તો પડે મોબાઈલ મને લાગે તો જોયો નહીં હોય બાજરી હા કરે હા તો આ બાજરી વાળું મોબાઈલ જોઈ અલ્યા હું કહું કે 9 વાગ્યા સુધી બાજરી વાટવાની ને આગળથી અમારો ઓર્ડર આવ્યો કે આટલી ગરમીમાં કોઈને બધા એક મહિને ના વાંચી રહું અલ્યા થોડું વહેલું ઉઠવાનું 5 વાગે ઉઠી જવાનું 5 વાગે ઉઠ્યું હાલ 5 વાગે ઉઠ્યું તો થોડા દાડા એક બે મજૂર કરો ન હોય તો રાગે વાટો આ આપણે ગરમીનો શું મજૂરી આવતો નહીં મારે. મજૂર નારી પણ થોડું એમ કરતી એમથી કામ કરી લે જતું રહે ત્યાં 5 દાડા આ ગરમીનું રેડ એલર્ટ જારી કરીએ સરકારનું તો 5 દાડા ગરમી વધારે પડવાની એટલે એમ કાઢવું હોય કે ટાઈમસર કામ કરી અને જતું રહ્યા હોદનારે મોડું આપવાનું આ ગરમીનું આ કોઈ થાય તો આપણે તો ઊભા રહી જાય ને અત્યારે એવું કે આ બાજુના ગામમાં પેલા ભાઈને અટક આવ્યું હતું ગરમીને લીધે આ એક છોકરું મરી ગયું મોબાઈલમાં આવીને જોયું હોય તો ગરમીના કારણે એટલે ટાઈમસર કામ કરો 4-5 દાડા અને બાજરી તો આપણે લેવાની જ છે 4 ને 5 ને 15 દાડા થઈ ને તો કોઈ વધો ને રાગે લ્યો પણ હાલ ગરમીનું હાચવવાનું એટલે શું કહે તમે આ રહેવા દેવાડો અમારે મૂકો પર આ તમારા છોકરોની તો હમણાં રખા થયા હતા બધા હા તાણે એ હું એ જ હોગું પણ કીધું હવે ગરમીના તો જ્યાં છીએ એ અમને ફોર્મ ફોર્મ જોગતા હતા ગામમાં જતા હતા ઓહો તો હું આખા ગામમાં ફઈને આવ્યા પણ મને તો કોઈ દેખાણા બધા મને તો ભાડે આપી ગયા છે હું ભાઈ રોજ 2-3 દાડે કહું કે લે રખાવા ન જા આટલી 45 ડિગ્રી ગરમી પડે એટલે હું કે મને કે લોખંડ ન હું કે મને કોઈ થતું છે અત્યારે કોઈ થાય તો અત્યારે તો હું પેલી હોય તાણે એ તો હું હમણાં જોયો તો એટલા કહું હોય વાગતો હતો કે એટલે એ જાતો હતો હા ગોઠિયામ બઠિયામ બધા હસી જાય રવાડતા ઓહો, હસી મને 2-3 લાગે જણા હતા કે રેમ બેર્યો ખાતા હસી તો આ તો કે બપોરે પણ ના અત્યારે છોકરાને તો આવવાની એને તો કેવું એ પણ આ ગરમીને લીધે કે ઘેર રહીને તો સારું ગરમી તો જબ્બર પડે જરા સારું તાર હું આગળમાં જઉં ને છોકરો બોકરો હોય તો એને અરે ને હું જઉં તારે હવે ઘેર. હા આ મોડો આવજો હદના રે હા હા બધું મોડું છે આ કાળજીની બધાની હું કહીને આવ્યો અને તમારો છોકરો આવ્યો કે ના એ તો હું જોવાય ને ઘેર ના આવે ને તો પછી જોઈ વળતી સારું છે એટલે કાંઈ તો. સારું ગામમાં જોઈ તો છોકરા તો ગમે ત્યાં સુધી કાઢે આખા ગામમાં કહીને આવ્યો ને આખા ગામમાં જોઈને આવ્યો પણ પેલા પુત્ર તો ચોય દેખવાના નહીં અમે ચોય જ્યાં છીએ લાવજો કાળજીની પૂછું એ કાળજી એ આવો સમ ફેર અલ્યા વાત તો હું કે છોકરો આ ગામમાં આખા બધા કહીને આવ્યા હું તો છેતરે બેતરે પણ ચોય દેખવાના નહીં એ પુત્ર ચોય છે તમારો છોકરો તો હતો કે અમારે પુત્ર દેખાતા તો નહીં તો બધા હાથી ભેગા નહીં ગયા બધા કે ભેગા નહીં થઈ જાય હોય એ બધા ગઢિયા બધા ભેગા ભોગવા જવું પડશે ભોગવા જાવ આવી હા, ગરમીનું કોઈ ગરમીના થાતું મારા કરતું મારા બેટા ચોય રખડે જાય બપોરે રખડે જઈને પાછા બીમાર પડશે મારા ઈવન તો હું ઈવન તો આવી ગરમી હોય કે ના હોય એ તો કઈ ખબર પડતી જ નહીં રમતમાં જાતું છે પાછું હવે હું કહેતો તો લઈને આ 2-3 દાડા કહું કે 45-46 ડિગ્રી ગરમી પડશે તો ચોય હાલ થોડા અઠવાડિયું નીકળજે મેં કહેતો પેલો ઘરમાં પડ્યા પણ મારા નહીં પડતા
મોનતા જ નહીં આ બપોર આ બધા ભેગા થાય એટલે મારા બેટા જતા રહે. નકર આમ તો પડ્યા આમ નહીં તો એકલા પડ્યા હોય. છે રજાઓ હી કેટલે વાહ. લેવા નહીં આપણે ચોખ્ખો લે, બોલાય આજે જાતા એ. લેડો. ગોમમાં જાતા એ હેડો. ગામમાં ફરતા આવીએ. આ પેલો છોકરો કહેતા હતા કે ગોમમાં જાતા હતા. હા એ તો મને પેલો કહેતો હતો આ ટીનાભાઈ ની જોતો કે હા. તે કહેતા હતા કે અમે ગામમાં જાતો જોયા હતા કે લેવાડો તાન જતા. લેડો આવી જતા ગામમાં. એટલે કાળુજી હા. અલે આ છોકરો થાય આમાં કે બોર થાય એમાં ચોક આવ્યો છે આખા ગામમાં ફરીને આવ્યા પણ કોઈ દેખાણો નહીં કોણ નહીં પણ છોકરો વાયા જાય. આ ગરમી કેટલી પડે આવી ગરમીનો મોઢો બધો થાય તો આ બોર થયો ને એટલે આ પોચો આટલામાં જ હસી નાતો નહીં ગા. એવું જો હોય આટલામાં કોઈ વાત આ નહીં પૂછો બોરેનું કામકાજ ચાલુ હોય. આ લેરજે પેલા ભાઈને બેઠા છે એમ જે પેલા પૂછશે. બેઠા એમ પૂછશે. આર્મીના રોજ પહેર્યો પડે ને આ તો કાલ ગરમી વધારે પડે કે એટલે ના આમ તો કોઈ ના એ ભાઈ હા. આ છોકરા આમાં કે કોઈ આવ્યો તો વાહ. શું હતો એટલે લેહાડો તાણી અમે તો આખા ગામમાં હોજીને આયા અને ગરમી પડે હતી કીધું આ છોકરો શું કરતો છે આ બીમાર પડે તો વળી આ ગરમીનો. ગરમીનો બીમાર પડી એટલે એ કાળુજી હેડો લે આગળ આપણે જેમ છોકરો બોકરો નાતો છે અરે આ કાળજી જોવા પેલા નાવી અરે આ ગરમીને ડૂબી જાય તો આમ કોણ પ્રિય કરે લ્યા ખોટું બોટું કાંક હોય તો લાવજે લે આ આમ ઘોટીએ લાગતો નહીં આપણે આખા ગામમાં ફરીને આયા આ હવારો ના હોય. હવારો ના હોજ જઈએ હવારો ના આ નીકળી જાય ઘરની બહાર જુઓ. અરે તમને કીધું નતું કે ગરમી હાલ વધારે પડે ને તમારે તો જવાનું નહીં હા આ જુઓ કે પછી હોય ને હારીએ જુઓ તો ખબર જ ન હોય કે આયા હા નીકળો બહાર હેડો બહાર નીકળો એક હજી કે ઓમ જાય ને ઓમ જાય ને અરે તો કાળુજી આપણે લે આ ગોસ્તા જ નહીં ગયા રાયલા લે લાગો હોય મજા પડી જાય. ખોટું લાગ્યો ના. અલે હોટું તો ભૂએ જાપો નહીં પડે ગરમી ના હોટું મારે જેવો થાય એટલા બંધ એકો લે. અરે જો પેલા તો પણ મોય ડૂબી ના યાર જો થોડું બરા લે એટલે તમારા છોકરા મોય ના આવી ઓ પારા. આ એને ખબર જ નહીં પડતી આ એને બરોબર ના જાપો તો પડતી હવે એટલે આગળ હડે જા આ જુઓ અમે આખા ગામમાં ફરીને આયા આવી ગરમીના આ પરસેવો થઈ જાય અને તમે હવે મોય પડ્યા ને તમારે નોમ નીકળો જુઓ તો લાગી નથી અલે અરે આ પાછા મોબાઈલ ઓન થઈ અરે નેકડો એટલે બરોબર ના ઝાપટું તો ખબર પડે કે નહીં પડતી વાત આની વાત આવી કરી મારતી લે બરોબર નું લાગે ખબર પડતી નહીં વાર મને લાગે અમે ડૂબી જાય ને મરજી પર ડૂબી નેકડો હો ગયા નેકડો કે ખબર પડે નહીં અરે કાળુજી હા અનવરભાઈ તો કેવો બોર કરી મસ્ત આમાં તો પેલો બોર કર્યો ને કે તમે જુઓ તો ફુવારા ઉપાડે તો અમારે હો ઉપાડે હમણાં કરાય નવો. અરે જબ્બર કી હાથ નથી લાગી કે વાહ, વાહ. અને આ તો અનવરભાઈ બોર કરી એટલે જબ્બર કરી બોર પાડ્યા. કરી પા વાહ. અને એક નંબર બોર કરી એક પા નંબર. આ થોડા એમ કે આ જબ્બર બોર કરી ને એટલે આપણે તો પાણી થી જાય પાણી થઈ જાય. આ જોજે કેટલા ફુવારા ઉડી જોજો આ બોર કરી દે કેટલું પાણી કેટલા ફુવારા ઉડી આ જો આ કોઈને બોર કરાવવો હોય તો અનવરભાઈ નંબર હે સ્ક્રીન ઉપર આવે ને જેને કોઈને બોર કરાવવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે એ નંબર પર કોન્ટેક્ટ કરવો તો અનવરભાઈ તમારે અમે કહી દીધું ને ત્યાં કોઈને બોર કરાવવો છે ને તો ફટકે ફોન કરજો તમે હા તો આ બોર કેવો જબ્બર કરવાનો છે અમારે મજા પડશે આ કેવો ચારે બાજુ લીલી સમ બાજરી આ પેલા તો બોર કરાય બહુ કરી આ આટલું ફળ મૂકી દે છે કોકરીએ ન જાય તો કોઈને પોણીએ ન થાય એટલે આપણા ઈ બોલાયા હતા પહેલા એ એ તો કોઈ ના પોત ફુવારા ઉપર ઉપર હા પછી આ અનવરભાઈ કરે એટલે એટલે કેટલા હો ફુવારા ફુવારા ઉપડી એટલે મજા પડી જાય તો બોર કરીએ એટલે એક નંબર એક કરી નંબર એટલે કરી આવો પાછા. તાણી આપણે તમે બીજો ના, નંબર સંપર્ક કરજો હા પણ સ્ક્રીન ઉપર નંબર એના પર સંપર્ક કરજો